માળિયા મિયાણા નજીક નકલી ખનીજ અધિકારીની ઓળખ આપીને ટ્રક ચાલક પાસેથી 6,000 રૂપિયાનો તોડ કર્યાનો બનાવ સામે આવ્યો છે। આ બનાવની વિગત મુજબ કચ્છ ભુજ જિલ્લાના લાખાકટ ગામના રામાભાઈ દેવાભાઈ મુંદવા એ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે એક સ્વિફ્ટ કાર GJ24X5698ના ચાલક હરિચંદ્રસિંહ બળવંતસિંહ વાઘેલાએ ગત તારીખ 8ના રાત્રિના રોજ આવીને જે ટ્રક ચાલક રામાભાઈ છે જે ફરિયાદી છે તેનો જે ટ્રક છે તે રોકાવીને હરિચંદ્રસિંહ છે જે આરોપી તેને પોતે ખાણ ખનીજ વિભાગના વિજિલન્સ ટીમનો અધિકારી હોવાની ઓળખ આપી હતી। તેમજ આ ઓળખ આપીને રામાભાઈને અને ટ્રકને પોલીસ સ્ટેશને લઈ જઈને ગુનો નોંધાવવા માટે પણ ધમકી આપી હતી। ત્યારબાદ જે ટ્રક ચાલક છે રામાભાઈ તેને તેના શેઠને ફોન કર્યો હતો કે જેઓ સામખિયાળી રહે છે। ત્યારબાદ ટ્રક ચાલક પાસેથી રૂપિયા 6,000 બળજબરીથી કઢાવી લીધા હતા અને ધાક ધમકી આપીને આ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। ત્યારે હાલમાં આ જે નકલી ખનીજ અધિકારી છે તેના વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। તેમજ આ જે નકલી ખનીજ અધિકારી છે તે નજીકના સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો હતો, જે સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તેમજ માળિયા મિયાણા પોલીસે પણ આ સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે।